થેન્ક યુ સ્ટીવન અંકલ, તમારી પ્રાર્થનાને માટે. અને હું તમને સાંભળતો હતો, સુંદર ગીત ગાયું તમે. ઓકે, આપણે તમને કદી એવું એવું તમને લાગ્યું છે કે તમારામાં ધીરજ ના હોય, કે મારાથી હવે રાહ નહીં જોઈ શકાય, એવું કદી તમને ફિલિંગ થયું છે ખરું? ખાસ તો હવે આવતા મહિને આપણે નાતાલની ઉજવણી કરીશું, અને જ્યારે કદાચ આપણે નાના હતા ત્યારે, કાં તો આપણે જુવાનીમાં, કે આપણા ચિલ્ડ્રન કે ગ્રાન્ડ ચિલ્ડ્રન, જ્યારે નાતાલનો સમય આવે ત્યારે આપણે એકબીજાને ભેટો આપતા હોઈએ છીએ. આમ દરેક કુટુંબમાં એમની અલગ અલગ ટ્રેડિશનો હોય છે. અમુક લોકો 24મીએ ક્રિસમસ ઇવે ભેગા થઈને કદાચ ગિફ્ટો ખોલતા હોય, અમુક લોકો નાતાલના દિવસે ભેટો ખોલતા હોય, કે અમુક લોકો બીજા કોઈ સમયે કોઈ અલગ રીતે એકબીજાને જે ભેટો આપે એ ખોલતા હોય. પણ જ્યારે આ તમે નાતાલના સમયે જ્યારે ગિફ્ટ એકબીજાને આપો, અને ત્યારે જો તમે ગિફ્ટ ખરીદી હોય તો તમે કદાચ વહેલી ખરીદી હોય, અને પછી જો તમારા ઘરમાં ક્રિસમસ ટ્રી હોય કે એવી કોઈ જગ્યાએ તમે ગિફ્ટો મૂકી હોય, તો કદાચ બાળકો હોય તો બાળકોને ખાસ કે આવું લાગે, ધીરજ ના રહે કે શું હશે, મારા માટે શું આવ્યું હશે, શું, કદાચ આપણે ધીરજ ગુમાવી બેસી અને એ ગિફ્ટ ખોલી નાખીએ. આઈ એમ શ્યોર કે એવું આપણામાંથી એવો અનુભવ તો આપણને હશે જ. આપણે કાં તો પોતે કર્યું હશે, કાં તો આપણા કુટુંબના વાલાઓને આપણે કરતા જોયા હશે. અને જ્યારે આપણે આ ગિફ્ટો જોઈએ અને પછી આપણને લાગે કે આની મને કોઈ જરૂર નથી, આઈ હેવ નો યુઝ, તો પછી આપણે કદાચ શું કરીએ કે પાછી તો મૂકી દઈએ, પણ જ્યારે આપણને ભેટ મળે તો આપણે પેલો એવો દેખાડો કરીએ, ખોટો ખોટો. કેવો દેખાડો? હા હા, બહુ ગમી તમારી ભેટ, તો બહુ ગમી. ખરેખર સાચું હોય, સત્ય જો તમને પૂછવામાં આવે તો એ ભેટ તમને લાઈક બહુ વહેલી હું કે કોઈને આપી દઉં, કે મારી આનું હું શું કરીશ, આમ એવું કદાચ એવું તમને ફિલિંગ કદાચ થાય. અને જો આપણને એવી વસ્તુ ગમે કે જે આપણને ના ગમે તો આપણે મૂકી દઈએ, અને પછી સમય આવે ત્યારે બીજા કોઈને આપણે એ ગિફ્ટ આપી દેતા હોય છે. આઈ એમ શ્યોર કે આપણે આવો અનુભવ તો કર્યો જ હશે. મેં પોતે આવું ઘણું જોયું છે કે મેં કોઈને ગિફ્ટ આપી હોય અને પછી પાછી ગોળ ફરીને અમારી પાસે જ આવી હોય, અને આપણે હસીએ, પણ અત્યારે એ સમયોમાં એવો અનુભવ થયો ત્યારે આજે આપણે હસી શકીએ છીએ, પણ એ સમયે કદાચ આપણને ખબર નહીં કેવું કેવું ફિલિંગ થયું હશે. કદાચ આપણને જુવાન હતા અને આપણને કોઈને એવી ગિફ્ટ આપી હોય કે આપણે જોઈએ કે આ તો મારે કામની નથી, પણ એ જ ગિફ્ટ આજે તમે જુઓ તો તમે જો યાદ કરો ને વિચાર કરો તો ઓહ, એ ગિફ્ટ મને એ સમયે કામની નહોતી, પણ અત્યારે આઈ વિશ કે મારી પાસે એ હોત. દાખલા તરીકે, અને આ સાચી વાત કહું છું તમને, કે ઘણો અબાઉટ 20 વર્ષ પહેલાં, અને ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી, કે મને કોઈને ગિફ્ટ આપી હતી. અને ગિફ્ટ શું હતું કે વોલ્ટેજ કન્વર્ટર, કે આપણે ગમે તે દેશમાં જઈએ તો અલગ અલગ એના વોલ્ટેજ હોય, તો આપણે આ કન્વર્ટર બધા દેશોમાં કામ લાગે, તમે ગમે ત્યાં જાઓ. હવે જ્યારે મને ગિફ્ટ મળી, મને કોઈને આપી હતી, તો આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ કે આનું હું શું કરીશ, આ તો મારે ક્યારે વાપરવાનું. અબાઉટ મે બી 25 વર્ષ પહેલાંની વાત છે, પણ આજે પણ મને યાદ છે, કારણ કે એ મેં સાચવીને રાખી હતી. અને પછી જેમ સમય ગયો અને જ્યારે મારે હું અલગ અલગ દેશોમાં ગયો, ત્યારે એ ખરેખર મને ખૂબ કામમાં આવી. અને ત્યારે મેં યાદ કર્યું કે વાવ, જ્યારે મને ગિફ્ટ મળી ત્યારે મને એની કદર બી નહીં, એની કિંમત પણ નહીં, ને ઉપરથી હું દુઃખી થયો કે આનું હું શું કરીશ, આવી ગિફ્ટ. પણ એ જ વસ્તુ મને ખૂબ કામમાં આવી. બહુ સાચી વાત છે. અને આઈ એમ શ્યોર મારી જોબ ઉપર પણ મારો એક મિત્ર છે, એ પણ દર વર્ષે બહુ અનયુઝ્યુઅલ ગિફ્ટ મને ક્રિસમસ ટાઈમમાં આપતો હોય છે. અને ઘણી વસ્તુઓ હું એમ માનું છું કે આ તો નકામી છે, પણ પાછળથી એ ખરેખર કામમાં આવી હોય એવો મારો અનુભવ છે.
અને આ હું તમને કેટલા માટે કહી રહ્યો છું કે આપણો ઈશ્વર એ પણ આ જ રીતે કામ કરે છે. જ્યારે ઈશ્વર આપણને જ્યારે કશું જોઈએ, આપણે જ્યારે કશું માગીએ ત્યારે ઈશ્વર એ જ વસ્તુ આપણે માગી એ આપે એ જરૂરનું નથી. જ્યારે ઈશ્વર આપણને કશું આપે છે ત્યારે આપણને કદાચ આપણે જે માગ્યું હોય કે જે આશા રાખતા હોય એ નથી મળતું, પણ આપણને કદાચ એવું પણ લાગે કે આનું હું શું કરીશ, આવું આપ્યું ઈશ્વર. પણ પછી જ્યારે આપણે જોઈએ છે પાછળથી, ઓ ઈસુ બાપ થેન્ક યુ, આની જ મને ખરેખર જરૂર હતી. આપણે સમજી શકતા નથી ઘણીવાર કે ઈશ્વર આપણા માટે ક્યારે શું કરે છે. અને બાઇબલના આપણે વચનો જ્યારે વાંચીએ છીએ ત્યારે પણ આવું આપણને અનુભવ થાય છે કે આપણે જે સાંભળવું હોય એ હંમેશા બાઇબલ આપણને કહેતું નથી કે મારે જે સાંભળવું છે, જે મને સાંભળવું ગમે છે. પણ બાઇબલમાં ઈશ્વરના વચનો આપણને એ જરૂર કહે છે કે જે આપણે સાંભળવાની જરૂર છે. અને આજે હું તમારી સાથે એક એવી ભેટ, એવી ગિફ્ટ વિશે વાત કરવાનો છું કે ઈશ્વર આપણને આપે છે. આઈ ડોન્ટ નો કે એ દરેકની પાસે એક ભેટ છે કે નહીં, પણ ઈશ્વર આપણને એ ભેટ આપે છે. ઈશ્વર પોતે એ રેપ કરીને, પોતાના હાથેથી રેપ કરીને એ ગિફ્ટ આજે એ આપણને આપે છે. પણ આપણે સ્વીકારીએ છીએ કે નહીં એ આપણા હાથમાં છે. જ્યારે ઈશ્વર આપણને કહે છે એના વચનો દ્વારા, ત્યારે એ સ્વીકારીએ છીએ કે આપણે ફેંકી દઈએ છીએ. હવે હું જે ગિફ્ટ, કદાચ તમને એવું હશે કે હું તારણની જે ભેટ એની વાત કરી રહ્યો છું, તો એની વાત નથી કરી રહ્યો. એ તો આપણને ખબર છે કે ઈશ્વરે આપણને તારણની ભેટ આપી મફતમાં, અને એ તો આપણે સ્વીકારવી જ રહી. જો આપણે ફેંકી દઈએ એ ગિફ્ટ તો પછી આપણે અનંતકાળના નાશમાં જ જવાના છે. પણ આજે હું એ ગિફ્ટ વિશે વાત નથી કરતો, પણ એક અલગ ગિફ્ટ કે ઈશ્વર આપણને જે આપવા માગે છે આપણને, કે જેની આપણને ખૂબ જરૂર છે, જેના વિશે હું બહુ કોમન સંદેશાઓ નથી હોતા, જેના વિશે મેં ઘણા વખતથી જેવું ઘણા સંદેશાઓ સાંભળતો હોઉં છું. આમ શ્યોર કે તમે પણ સાંભળતા હશો. પણ આ વિષય જેવું બોલવા માગું છું આજે, એ વિષય પર બહુ ટીચિંગ નથી હોતું. એટલે આજે હું તમારી સાથે શેર કરવા માગું છું. આજે જોઈએ કે આપણે ઈશ્વરના વચનોમાંથી આપણે શું શીખીએ અને આપણા જીવનને શું લાગુ પડે છે. કદાચ આ ભેટ જે ઈશ્વર આપણને આપવા માગે છે આપણે બહુ હળવાશથી લઈ લઈએ, આપણે કદાચ એની કદર ના કરીએ, પણ આપણા માટે એ ભેટ ખૂબ અગત્યની છે. અને એ ભેટ નીતિવચન ના પુસ્તકમાંથી હું તમને દોરવી જવા માગું છું. નીતિવચનનું પુસ્તક તો આપણને ખબર છે, સુલેમાન રાજાએ લખ્યું, અને ખૂબ સુંદર ડાપણની વાતો એમાં લખવામાં આવી છે. જ્ઞાન અને ડાપણની વાતો આ નીતિવચનમાં લખવામાં આવી છે. જે જો તમે એક વચનો વાંચો તો એ મોતી સમાન ડાપણ ભરેલા શબ્દો એમાં છે કે જે આપણા રોજના જીવન માટે ખૂબ અગત્યના છે. કે જો આપણે એને પાડીશું તો આપણે પોતાની જાતને પણ ખુશ રાખીશું અને ઈશ્વરને પણ ખુશ રાખીશું. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ફરીને એકવાર તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. મારા મુખના દરેક શબ્દો તમારા સામર્થ્યથી, તમારા પરાક્રમથી ભરપૂર થાય અને અમારા દરેક સાંભળનારને અસરકારક થાય, અમારા હૃદય વીંધી નાખે, એ પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વર પિતા, અમારે આની જે જરૂર છે, જો અમારામાં એ ખોટ હોય તો એ તમારી ભેટ જે તમે આપવા માગો છો એ અમે સ્વીકારીએ. એ એના માટે અમે તમારી પાસે આવીએ છીએ. અમારી વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. નીતિવચન 16 અને 32મી કલમ કહે છે કે જે ક્રોધ કરવે ધીમો, એટલે જે માણસ ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે. એટલે જે ભેટની હું વાત કરવા માગું છું એ કાબુ, આપણે પોતાની જાત પર કાબુ, સેલ્ફ કંટ્રોલ, એ
આજનો વિષય છે, કે જે ભેટ ઈશ્વર આપણને આપવા માગે છે, જો આપણી પાસે ના હોય તો. અને એ બહુ અગત્યની વસ્તુ છે, સેલ્ફ કંટ્રોલ, કાબુ. અહીંયા સુલેમાન રાજા કહે છે કે જે માણસ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી, જે માણસ પોતાની જાતને કાબૂમાં રાખી શકે છે, તો એ માણસ, જે પેલો યોદ્ધો હોય, પરાક્રમી માણસ, એના કરતાં સારો માણસ છે, કે જે ક્રોધ કરવે ધીમો હોય, જેનામાં પોતાની જાતને કાબૂમાં રાખી શકે. અને જે પરાક્રમી માણસ છે, જે શહેર જીતનાર માણસ હોય, એના કરતાં પણ ઉત્તમ માણસ એ છે કે જે પોતાના મિજાજને કાબૂમાં રાખી શકે છે. બહુ બહુ ઊંડાણ ભરેલું આ કલમ છે. અને નીતિવચન 25 અને 28મી કલમ કહે છે કે નીતિવચન 25 અને 28મી કહે છે કે જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે. જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે. આજે બાઇબલ બિબ્લિકલ ટાઈમ્સ, એટલે એ સમયોમાં આપણે જોઈએ છે કે જે નગરો હતા, તો એમાં દિવાલ, એની આજુબાજુ, જો નગરની આજુબાજુ દિવાલ હોય તો એ દિવાલ એ નગરને માટે ખૂબ અગત્યની હતી. અને જેટલી મજબૂત દિવાલ હોય એટલું જ સુરક્ષિત આ નગર હતું. એ આપણે જાણીએ છીએ, આપણને ખબર છે. અને આ નગરની જે દિવાલ હોય, તો પછી ત્યાં દિવાલ એ એક જગ્યાએ દરવાજો હોય, અને દરવાજામાંથી એ નગરમાં આવજા કરી શકાય. અને ત્યાં ટાવર જેવું હોય, બુરજ, અને ત્યાં માણસ, ચોકીદાર હંમેશા રાત દિવસ કોઈકનું, અમુક લોકો એ ચોકીદારી કરવા માટે ત્યાં હોય જ. અને એ નગરની બહાર, દિવાલની બહાર ચારે બાજુ જોતા હોય. એ ઊંચાઈ પર હોય એટલે બધું સારી રીતે જોઈ શકે. અને જો એમણે દુશ્મનને જોયા તો એ ચોકીદારનું કામ શું હતું કે નગરના લોકોને આપણે ચેતવણી આપવાનું કે લોકો તૈયાર થઈ જાય. અને એ દિવસોમાં આ રીતે તમે પોતાના નગરને એનું ડિફેન્ડ કરી શકતા હતા. અને બાઇબલ કહે છે કે જે માણસ પોતાની ઉપર કાબૂ રાખી શકતો નથી, એ એવી વ્યક્તિ જેવો છે કે આ કોટ વગરનો નગર હોય. અને જો તમારા નગરને કોટ ના હોય તો દરેક જાતના લૂંટારાઓ અને દરેક જાતના દુશ્મનો ગમે ત્યાંથી એ તમારા નગરમાં આવી શકે. અને જો તમારી પાસે કોટ ના હોય તો તમે તમારા નગરને રક્ષણ તો ના આપી શકો, પણ એની સામે એનાથી ઊંધું તમારા દુશ્મનને તમે આમંત્રણ આપો છો. એટલે જો તમારી પાસે કાબુ નથી પોતાની જાત ઉપર, તો તમારી હાલત આ કોટ વગરના નગર જેવી છે. બહુ બહુ ઊંડાણ ભરેલી વાત, પણ બહુ સત્ય અને બહુ સમજવા જેવી અને ઉતારવા જેવી બાબત છે. જે માણસ પોતાની જાતને કાબૂમાં રાખી શકે છે, એ પરાક્રમી યોદ્ધા કરતાં પણ વધારે મજબૂત છે. યોદ્ધાનું કામ શું? કે યુદ્ધમાં જાય અને આપણા માટે લડાઈ કરે, આપણા રક્ષણને માટે. એટલે વ્યક્તિ, એ યોદ્ધો તો બહુ બહુ અગત્યની વ્યક્તિ છે. એ શૂરવીર હોય, એનામાં એ આપણને રક્ષણ આપે, એનો આપણે એની પર ભરોસો કરી શકીએ. બહુ શક્તિશાળી, સ્ટ્રોંગ અને પાવરફુલ હોય આવી વ્યક્તિ. પણ જો એવી વ્યક્તિ પોતાની ઉપર કાબૂ ના રાખી શકે તો એ એકદમ નકામી છે. એક સમય આપણે જ્યારે અમે વાંચેલી વાત છે, અને સત્ય ઘટના છે એવી રીતે મેં વાંચેલી છે, એટલે મારું માનવું છે કે આ સત્ય ઘટના છે. કે રશિયાની અંદર પહેલાં રાજાઓ ત્યાં રાજ કરતા હતા, એને ઝાર કહેવામાં આવતા હતા. અને એમાંનો એક રાજા હતો, બહુ મહાન રાજા હતો, અને યોદ્ધો પણ બહુ સારો હતો. અને ઘણી બધી લડાઈઓ એ લડવા ગયો. અને હંમેશા એ બહુ, જ્યારે લડાઈમાં જાય એટલે એ જીતીને જ આવતો. આપણે જેમ દાઉદ રાજા વિશે વાંચીએ છીએ કે હંમેશા એ જીતતો જ હતો. તો આ રાજા પણ હંમેશા જે પણ લડાઈમાં જાય એ જીતીને જ આવતો. બહુ બહુ ફેમસ હતો અને બહુ
પરાક્રમી યોદ્ધો હતો. હવે એક દિવસે એ કોઈ લડાઈ જીતીને આવ્યો અને ઘરે જ્યારે આવે છે ત્યારે એક બુઢો માણસ હતો, ઉંમરવાન, અને બહુ નબળો, અને આમ માથું નીચું કરી અને એના ઘરની આગળ બેઠો હતો. એટલે આ રાજા તો ખૂબ ગુસ્સે થઈ જાય છે, એકદમ ગુસ્સે. એનો કાબુ એ ગુમાવી દે છે ને એ માણસને બહુ મારે છે, અને એટલું ખરાબ રીતે મારે છે કે પડી જાય છે, અને પછી એના મારને કારણે એનું મૃત્યુ થાય છે. અને રાજા કેમ એવું કરે છે? એવું કારણ કે કહે છે કે હું આટલો વિજેતા માણસ છું, હું આટલો શૂરવીર માણસ છું, અને મારા રાજ્યમાં આવું નબળું કોણ હોઈ શકે? મારા રાજ્યમાં તો બધા ખડતલ હોવા જોઈએ, અને આવું નબળાઈથી ભરેલું માણસ, નબળું બુઢો માણસ છે, તો અહીંયા કેમ આવી રીતે કેમ બેઠું છે? એટલે જોયા જાણ્યા વગર એને મારી નાખ્યા છે. બહુ મારે છે, ગુસ્સામાં ને ગુસ્સામાં. પછી જ્યારે રાજાનો ગુસ્સો શાંત પડે છે અને પછી એ જુએ છે ત્યારે એને ભાન થાય છે કે જેને એણે મારી નાખ્યો હતો એ માણસ તો એનો ખાસ વફાદાર સેવક હતો, કે જે આ રાજા એની ઉપર ખૂબ પ્રેમ કરતો હતો. અને જ્યારે એણે જોયું ત્યારે ખૂબ રડ્યો, બે કાબુ થઈને રડ્યો કે આટલો મહાન યોદ્ધો જે ચાહે એ જીતી શકે, પણ પોતાની જાત ઉપર કાબુ રાખી શક્યો નહીં. એ શા કામનું કે તમે આખી દુનિયા જીતો પણ તમારે પોતાની જાતની ઉપર તમે કાબુ ના રાખી શકો, તો એ શા કામનું? અને એ વસ્તુ એ પણ સાચી છે, બાઇબલ કહે છે આપણને કે વધારે પડતું કશું સારું નહીં, વધારે પડતો ગુસ્સો નહીં સારો, અને એ જ રીતે વધારે પડતું સારું પણ નહીં સારું. હવે તમે કહેશો આવું કેમ કહે છે કે વધારે પડતું સારું? તો સારી બાબત છે, પણ નીતિવચન 25 અને 16મી કલમ કહે છે કે જો તને મધ મળ્યું હોય તો જોઈએ તેટલું જ ખા, રખે ને તે તારા ગળા સુધી આવે અને તારે ઓકી કાઢવું પડે. આ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને સમજી શક્યો કે આનો મતલબ શું. આપણે એમ જ આઈ એમ શ્યોર કે આપણે બધા એમ માનીએ છીએ કે તમે જો સારું કામ કરો તો એનો કોઈ અંત જ નથી, એટલે કર્યા જ કરો. પણ બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે કે વધારે પડતું મધ પણ નથી સારું. આપણે જાણીએ છીએ મધ કેટલું પૌષ્ટિક કહેવાય, કેટલું અસરકારક કહેવાય. ઘણી બધી બાબતોમાં આપણે મધને વાપરીએ છીએ સારી બાબતો માટે. આપણા સ્વાસ્થ્યને માટે જો સૌથી ઉત્તમ વસ્તુ હોય તો એ મધ. એટલું તો આપણે જાણીએ છીએ. કેટલી બધી સારી બાબતો એ મધની અંદર છે. પણ બાઇબલ ચોખ્ખું કહે છે કે વધારે પડતું મધ પણ, એટલે કાબુ વગરનું. આપણે જો એની પર પણ કાબુ ના રાખી શકીએ તો એ નહીં. જો મારી પાસે મને લોકોને દાન કરવાની ઈચ્છા હોય અને હું બધાને પૈસા આપ્યા કરું ગરીબોને, તો બહુ સારી બાબત છે. પણ હું કાબુ વગર આપ્યા જ કરું, હું ખાલી થઈ જાઉં ત્યાં સુધી, તો એ કેટલું ખરાબ કહેવાય. કારણ કે જે કાબુ વગરની વસ્તુ છે આ, અને એ હું આપ્યા કરું તો હું પોતે ખાલી થયો છું, અને હું મારી બરબાદી એમાં પોતાની જાતને બરબાદ કરી રહ્યો છું. અને દુશ્મનની ઈચ્છા એવી છે, દુશ્મન એટલે શૈતાન, એની ઈચ્છા એવી છે કે આપણે આ દુન્યવી ઈચ્છાઓને આપણે આધીન થઈએ. બાઇબલ આપણને કહે છે કે પોતાની જાત ઉપર આપણે કાબુ રાખવો જોઈએ. અને આ કાબુ ખરેખર આપણા માટે જરૂરની વસ્તુ છે, સારી બાબત કરવા માટે અને કોઈ પણ બાબત. પણ બેલેન્સ હોવું એ બહુ જરૂરી છે. કાબુની આપણો બેલેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે સામે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયા પર હતા, મનુષ્યના રૂપમાં હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું બેલેન્સમાં કરતા હતા. જ્યારે એમનો આરામ કરવાનો સમય હોય ત્યારે આરામ કરતા હતા, જમવાનો સમય હોય ત્યારે જમતા હતા, જ્યારે ફરવાનો સમય હોય, ટ્રાવેલિંગ હોય તો એ કરતા હતા. પોતાના પિતાની સાથે અંગત સમય ગાળવાનો હોય ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની સાથે પણ હતા, એમની સાથે સમય ગાળતા હતા, ચમત્કારો કરતા હતા, લોકોને સાજા કરતા હતા, લોકોને
સંદેશાઓ આપતા હતા, લોકોને શિક્ષણ આપતા હતા, અને આ બધું કામ જે પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુનિયા પર જે કામ કરવા માટે મોકલ્યા હતા એ બધું જ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું, પણ બધું તમે જુઓ તો બેલેન્સમાં હતું. એટલે બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. આપણને જો મ્યુઝિકનો શોખ હોય, અને મ્યુઝિક આપણને ઘણાને ગમતું હોય છે, આપણે પ્રેઝ એન્ડ વર્શિપ ગીતો ઘણા બધા ગાતા હોય છે, કદાચ કોઈને ગઝલનો શોખ હોય કે કોઈ પણ જાતનું મ્યુઝિક આપણને ખૂબ ગમતું હોય, પણ એને મ્યુઝિક બહુ સુંદર હોય, પણ હવે એ જ મ્યુઝિક તમે એક જ લાઈન વારંવાર સાંભળ્યા કરો કે જે તમારું ફેવરિટ ગીત છે, તો પછી અમુક સમય પછી એ તમને ગમશે સાંભળવાનું? અને મારો ચોક્કસ ખાતરી છે કે તમે બધા જ કહેશો કે નો, એ તો આપણને એનાથી ગુસ્સો આવશે કે આ શું, આપણે કંટાળી જઈશું, એટલું સુંદર ગીત હશે. પણ દરેક વસ્તુ જો એના બેલેન્સમાં હોય તો જ એ આપણને મધુર લાગે છે. વધારે પડતું કદી સારું નહીં. બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. અને જો તમે તમારી જાતને કાબૂમાં રાખી શકો તો તમે બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે બેલેન્સમાં રાખી શકો. અને જો તમે પોતાની જાત ઉપર કાબૂ નથી રાખી શકતા તો તમે એવા વ્યક્તિ છો કે તમે વહેલા, જો તમે જમવાનું હોય તો તમે જો ખાલી જમ્યા જ કરો તો તમે માદા પડો. જો તમે વધારે પડતું કશું કામ કર્યા જ કરો તો તમે તમારી જાતની ઉપર વિનાશ નોતરી રહ્યા છો. એટલે બેલેન્સ એ બહુ અગત્યની વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે. અને બેલેન્સમાં બધું કરવું એ આપણને બાઇબલ શીખવી રાખ્યું છે. અને બેલેન્સમાં આપણે ક્યારે રહીએ કે જ્યારે આપણને પોતાની જાત ઉપર કાબૂ હોય ત્યારે. પાઉલ તીતસની ઉપર જ્યારે પત્ર લખે છે, એના મંડળીમાં કેવા આગેવાનોની નીમવા, તો એના માટે ક્વોલિફિકેશન આ પાઉલ એ તીતસની ઉપર મોકલે છે. અને કહે છે તીતસનો પહેલો અધ્યાય અને 5 થી 8 કલમ, તીતસ પહેલો અધ્યાય 5 થી 8 કલમ કહે છે કે જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરે નગર વડીલો ઠરાવે માટે મેં તને ક્રીતમાં રાખ્યો. જે માણસ નિર્દોષ હોય, એક જ સ્ત્રીનો પતિ હોય, જેના છોકરા વિશ્વાસી હોય, જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં ના આવ્યો હોય એવા હોય, અને જેવો ઉદ્ધત ના હોય એવા માણસને ઠરાવવો. કેમ કે અધ્યક્ષ એ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનાર કે નીચ લોભનો લોભી એવો નહીં, પણ પરોળાગત કરનાર, સત્કર્મનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી. અહીંયા જોઈએ છે સંયમી. સંયમ એટલે પોતાની જાત ઉપર કાબૂ રાખનારો, બેલેન્સ રાખનારો હોવો જોઈએ. એટલે બેલેન્સ, પોતાની સંયમ હોવો ખૂબ ખૂબ જરૂરી છે દરેક જગ્યાએ. બાઇબલ આપણને સંયમમાં રહેવા માટે ઘણી બધી જગ્યાએ શીખવાડે છે. શું આપણામાં સંયમ છે ખરો? આપણને જો કોઈની વાત આપણને સાંભળવા મળે, મને કોઈ વ્યક્તિ ગમતી નથી ને એના વિશે હું ખરાબ સાંભળું, તો ઘણીવાર હું ખુશ થઈ જાઉં કે આ જો આ એ જ દાવનો છે, અને પછી હું ખુશ થઈ જાઉં. એ પહેલું ખોટું કરું છું, પણ પછી હું શું કરું, ફોન કરીને બીજા 10 માણસોને કહું, ગોસિપ, કે જો ને તો આ જ દાવનો છે ને આવું થયું. જો હું મારી જાતને, અને પછી જો મને ખબર પડે કે હું ખોટો હતો, એકચ્યુઅલી મેં જે બધાને કીધું એવું નહોતું થયું, તો પછી કેટલી શરમની વાત. પણ જો હું સંયમમાં હોય, જો મારી જાત ઉપર કાબૂ રાખ્યો હોય, તો કેટલું સારું હોત કે હું જે વણનોતરીઓ જે પ્રોબ્લેમ્સ હોય તો એનાથી દૂર રહી શક્યો હોય. એટલે જો આપણે સંયમમાં ના રહીએ તો આપણે ઘણી બધી વસ્તુ આપણા કાબૂની બહાર જતી રહે છે. અને પાઉલ અહીંયા બંધ થતો નથી. એ તીતસને કહે છે 2 અધ્યાય ને 2 કલમમાં કે વૃદ્ધોને કહેવું કે તમારે સંયમી, ગંભીર, ઠરેલ અને વિશ્વાસમાં
પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ. એટલે વિશ્વાસમાં અને ધીરજમાં પણ આપણે દ્રઢ રહેવું જોઈએ. ખાસ તો આજના દિવસોમાં આપણે જોઈએ તો આ દુનિયા એ કાબૂની બહાર જઈ રહી છે. ઘણી બધી બાબતોમાં જો તમે જુઓ તો બેકાબૂ થઈ રહી છે. અને આ બેકાબૂ દુનિયાની અંદર આપણે પોતાની જાત ઉપર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. પાઉલ અહીંયા તીતસની ઉપર જ્યારે પત્ર લખે છે ત્યારે આગળ પણ લખે છે તીતસ 2:3-6 કે વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહીં, ઘણો દ્રાક્ષરસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી પણ થવું જોઈએ. તે માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે અને પ્રભુની વાતની નિંદા ન થાય માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરના કામકાજ કરનારી, માયાળુ થવાનું તથા તેમના પતિને આધીન થવાનું સમજાવે. તે જ પ્રમાણે જુવાન પુરુષોએ ઠરેલ થવાને બોધ કર. એટલે પુરુષ અને સ્ત્રી દરેકને પાઉલ કહે છે અને એમાં સંયમ રાખવા વિશે ખાસ કહેવામાં આવે છે. અને આપણે ઘણી વખત આપણે આ સંયમ વિશે આપણે સમજવું બહુ જરૂરી છે. બહુ અગત્યનું શિક્ષણ સંયમ વિશે બાઇબલ આપણને આપે છે અને એ ખરેખર એ બહુ અગત્યનું છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ ત્યારે આપણે પ્લીઝ તમારો ફોન કોઈકનો મ્યુટ નથી. પ્લીઝ મેક શ્યોર કે ફોન મ્યુટ હોય. થેન્ક યુ. તો આપણે જ્યારે પ્રભુ પાસે આવીએ ત્યારે આપણે ઓફકોર્સ આપણા પાપોની માફી માગીએ છીએ. પણ એક વસ્તુ એ પણ હોય છે આપણા પોતાના કારણે કે આપણો જૂનો સ્વભાવ પણ આપણામાં હોય છે અને એને આપણે ઇંગ્લિશમાં ફ્લેશ કહીએ છીએ કે દુનિયાવી સ્વભાવ. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓફકોર્સ આપણે એમનો સ્વીકાર કરીએ છીએ અને આપણું જીવન બદલી નાખે છે. પણ ઈશ્વર આપણને સુધારતા નથી. ઈશ્વર એવું નથી કહેતા કે હું હવે તમારો જૂનો જે સ્વભાવ છે એ હું લઉં અને એમને સુધારો કરું. ના, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને નવું હૃદય આપે છે, નવું વ્યક્તિ બનાવે છે. જે માણસ ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે. એ જૂનાને ફિક્સ નથી કરતા, પણ એ જૂનું તો ફેંકી દેવાનું હોય છે. પણ આપણે શું કરીએ છીએ કે એ જૂનુંપણું ફેંકી દેવાને બદલે આપણે કંઈકનું કંઈક દટાયેલું રાખીએ છીએ. અને જો આપણે એવું કરતા હોઈએ તો પછી કોઈ વખત જો આપણે પોતાની જાત ઉપર કાબૂ ના રાખી શકીએ તો એ જૂનું માણસપણું આપણી ઉપર રાજ કરવાને માટે તત્પર થતું હોય છે. અને આના જ કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે આપણે પોતાનો નકાર કરવો જોઈએ. દરેક માણસે પોતાનો વધસ્તંભ ઊંચકવો જોઈએ. પોતાનો વધસ્તંભ કેમ ઊંચકવો જોઈએ? કારણ કે વધસ્તંભ એ જગ્યા છે કે જ્યાં આપણા પાપોને ટાંગી દેવામાં આવે, આપણા પાપોને ત્યાં મૂકવામાં આવ્યા. તો આપણે આપણું જૂનાપણું પણ એ જ વધસ્તંભ ઉપર ટાંકી દેવાનું છે, એ વધસ્તંભ ઉપર છોડી દેવાનું છે. અને પછી ખ્રિસ્ત જ્યારે આપણને નવું હૃદય આપે છે, આપણને નવા બનાવે છે. અને જ્યાં સુધી આપણે દુનિયામાં છે ત્યાં સુધી આપણે યાદ રાખીએ કે આપણે આ દોડમાં છે. આ ઇટ્સ અ રેસ. આપણે આ દોડમાં છે અને આપણે જ્યારે આ દોડની અંદર જ્યારે દોડીએ છીએ ત્યારે આપણે એવી રીતે દોડવું જોઈએ કે ઈશ્વરને જ મહિમા મળે. આપણે એવી રીતે ના દોડીએ કે જ્યાં આપણો જૂનો સ્વભાવ પણ આપણામાં આવે અને આપણે પોતાની જાતને કાબૂમાં ના રાખી શકીએ. આપણે એ રીતે જરાય ના રહેવું જોઈએ. જો આપણે આપણી જાતને કાબૂમાં રાખી શકતા નથી તો આપણે આ દોડમાં કેવી રીતે ભાગ લઈ શકીએ? આપણે આપણી દુનિયાવી જે ઈચ્છાઓ છે એને જો આપણે આપણા જીવનમાં રાજ કરવા દઈશું તો પછી આપણે આ દોડી શકીશું નહીં.
આપણે પોતાની જાત ઉપર કાબુ સંયમ રાખવાની ખૂબ જરૂર છે જો આપણે આ દોડની અંદર રહેવું હોય તો. પાઉલ કહે છે પહેલો કરંથી 9મો અધ્યાય 24 પહેલો કરંથી 9:24-27 કલમ. શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા જ દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે, અને તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે એમ કરે છે, પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા માટે. તેથી હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહીં. હું મુક્યો મારું છું, પણ પવનને મારનારની જેમ નહીં. હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ પણ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાવ. બહુ સમજવા જેવી બાબત છે આપણે કે આપણે આખી દુનિયાને આપણે સુવાર્તા પ્રચાર કરીએ, આપણે બધી જ સારી બાબતો કરીએ, પણ જો મારું હૃદય મારું જીવન મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના સોંપ્યું હોય તો આ બધું નકામું. આપણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવાની સૌથી પહેલી જરૂર છે. જો આપણે આપણી જાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપીશું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સંયમ જરૂર આપશે. કે હું આ 27મી કલમમાં જોયું એમ કે મારું શરીર એનો હું દાસ ના થઉં. મારું શરીર એ મને કાબૂમાં નથી રાખતું, પણ હું મારા શરીરને કાબૂમાં રાખું છું. મારામાં સંયમ છે. જો તમારે કોઈ જેને ના કહેવું જોઈએ તો એને ના કહેતા શીખો, અને જેને હા કહેવું જોઈએ તો એને હા કહેતા શીખો. બહાના કાઢવાના નહીં, પણ સંયમ સાથે જે આપણે કરવું જોઈએ, જે પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે કરવું જોઈએ એ આપણે કરતા શીખીએ. યાદ રાખીએ કે આપણે દોડમાં છે, અને જ્યાં સુધી આપણું જીવન આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી આપણે એ દોડમાં છે. તો આપણે સંયમ હોવો ખૂબ જરૂરી છે. હવે આપણને સવાલ થાય કે હું મારી જાતને સંયમમાં કેવી રીતે રાખી શકું. એ કદાચ સવાલ તમને થાય, ને બહુ સારો સવાલ છે કે આશીષને કેવી રીતે કાબૂમાં રાખી શકે. હા, જરા વિચિત્ર લાગે સાંભળવાનું, પણ એનો પણ જવાબ ઈશ્વરે આપણને આપ્યો છે. અને એ જવાબ તો એ કે ઈશ્વરે એનો આત્મા, પવિત્ર આત્મા આપણને આપ્યો છે. અને જો પવિત્ર આત્મા આપણી અંદર હશે તો આપણે પવિત્ર આત્માનું ફળ આપીશું કે જે એમાં સંયમ પણ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકારવો, પોતાના પાપોની માફી માંગવી, પસ્તાવો કરવો, એ તો સૌથી પહેલી બાબત છે. જો તમે પોતાની જાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી નથી, જો ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુ નથી, તો આ બધું નકામું. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુ બને છે ત્યારબાદ શૈતાન આપણી ઉપર ખૂબ પ્રલોભનો લાવતો હોય છે. અને એ સમયે પવિત્ર આત્મા જો આપણી અંદર હશે, જો પવિત્ર આત્મા આપણી ઉપર રાજ કરતો હશે, તો પવિત્ર આત્માનું ફળ એમાં સંયમ છે. ગલાતી આપણે બહુ બધા જ જાણીએ છીએ. ગલાતી 5:19-21 દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું, કે જેઓ એવા કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો
ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં. હવે આઈ ડોન્ટ થિંક કે આનાથી વધારે સહેલાઈથી કે સમજી શકાય એવી બીજી કઈ ભાષામાં આપણે વાત કરીએ. જો આ જે લખવામાં આવ્યું છે, જે વાંચ્યું મેં, એમાંનું એક પણ મારી અંદર હોય, કુસમ, પક્ષાપક્ષી, ખટપટ, ક્રોધ, અદેખાય, કોઈ પણ વસ્તુ, તો વાલાઓ બહુ ગંભીરતાથી આ લઈએ, કારણ કે ઈશ્વરનું વચન સ્પષ્ટ રીતે કહે છે કે ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં. અને એ તો બધા દેહના કામ છે. પણ જો તમે પવિત્ર આત્મા તમારી અંદર છે, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે બનાવ્યા છે, તો 22મી કલમ 22 થી 24 બહુ બધા જ જાણીએ છીએ. બહુ સુંદર રીતે, એટલી જ સહેલાઈથી આપણને કહે છે કે પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે, અને એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યા છે. આની સામે પવિત્ર આત્માનું જે ફળ છે એની સામે કોઈ નિયમ નથી. કેટલું અજાયબ કે ઈશ્વરના કાબુની અંદર હું છું, અને જો ઈશ્વર મારો પ્રભુ છે અને હું ઈશ્વરના કાબુની અંદર છું, તો મારી પાસે પ્રેમ, આનંદ, શાંતિ જે ઈશ્વર તરફથી આવે છે એ મારી અંદર છે, અને કોઈ મારી પાસેથી એ છીનવી શકશે નહીં. અને જો આ દોડમાં હું છું, જ્યાં સુધી આ દુનિયા પર મારું જીવન છે, ત્યાં સુધી મારે આ દરેકની ખૂબ જરૂર છે. હું અહીંયા તમારી આગળ સંદેશો કેવી રીતે લાવી શકું કે ઈશ્વરને તમારું જીવન સોંપો, પ્રભુને તમારો સ્વીકાર કરો, કે જો હું મારી જાતને જ જો સંયમ ના હોય, તો હું તમારી આગળ ઈશ્વરના વચનો કેવી રીતે લાવી શકું? જો ઈશ્વરનો હું તમારી આગળ કેવી રીતે પ્રાર્થના કરી શકું, જો મારી અંદર પવિત્ર આત્માનું ફળ ના હોય? તો આપણે જોઈએ પાછળ, જો તમે જુઓ તો તમે, આઈ એમ શ્યોર કે તમે ઘણા બધા લોકોને જાણતા હશો, મારા કરતાં પણ વધારે લોકોને તમે જાણતા હશો, કે એમના જીવનમાં સંયમ નહીં હોવાને કારણે કેટલા બધા જીવનોનો નાશ પામ્યો છે. જ્યારે ખાસ તો આપણા જીવનમાંથી, આપણે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, અને ત્યારે આપણે જ્યારે મદદ માગી રહ્યા હોય, અને ત્યારે આપણે જો આપણી જાત ઉપર આપણે સંયમ ના હોય, આપણે કાબુ ના રાખી શકતા હોય, આપણી પાસે સેલ્ફ કંટ્રોલ ના હોય, અને ત્યારે આપણે શું કરીએ છીએ? ઈશ્વરની આગળ બધા વિશે આપણે ફરિયાદો કરીએ છીએ. આપણા કુટુંબીજનો, આપણા મિત્રો, બધાની વિરુદ્ધ આપણે બસ કમ્પ્લેન. પણ અને આપણે જાણીએ છીએ કે આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, પણ પૈસા હોવાને કારણે કશું થવાનું નથી, કોઈ મદદ મળવાની નથી. જો આપણી પાસે સંયમ હોય, અને સંયમ તો ક્યારે આવે છે? પવિત્ર આત્માથી જ આવે છે. એટલે આપણે સંયમની આપણને ખૂબ જરૂર છે. આપણે ઈશ્વર પાસે જો માગીએ તો એક વસ્તુ જરૂર માગવી જોઈએ કે ઈશ્વર પિતા, મને મારી જાત ઉપર સંયમ આપો. કેટલા બધા કુટુંબો આ સંયમ નહીં હોવાને કારણે એમનો નાશ થતો હોય છે, દુઃખી હોય છે. અમુક લોકોને પૈસા વાપરવાની ખોટી ટેવ હોય. ઘણા લોકોને, અને આ સાચી વાત છે, કે દારૂની પીવાની ઉપર સંયમ નથી રાખી શકતા. કેટલા બધા કુટુંબોનો નાશ પામે છે. સંયમ નહીં હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ ઘણા બધા કુટુંબોમાં આવે છે. અને કદાચ તમને એનાથી સંયમ નહીં હોવાને કારણે આપણને હેલ્થમાં પણ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે જેમ આપણે હમણાં જોયું નીતિવચન 25માં, કે મધ એ તો કેટલું સારું છે, પણ વધારે પડતું સંયમ વગરનું એ મધ જો તમે લો તો આપણે ઓકી કાઢીએ છીએ. આપણી પાસે
તમે જુઓ તો આપણે ઘણા બધા બિઝી હોઈએ છીએ, પણ આપણે આપણી સ્કેડ્યુલ ઉપર, આપણા સમય ઉપર આપણે સંયમ રાખીએ અને આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કેટલો સમય અંગત રીતે ગાળીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે મારી પાસે સમય નથી, પણ જો આપણે કશું કરવું હોય તો આપણી પાસે ખૂબ જ સમય હોય છે. દાખલા તરીકે મારે બાઇબલ સ્ટડી છે, નહીં અવાય કારણ કે મારે બહુ કામ હોય છે. પ્રેયર ટાઈમ છે, આજે નહીં અવાય કારણ કે મારે અહીંયા જવાનું છે, આમ જવાનું છે. પણ છેલ્લી ઘડીએ જો આપણે ક્રિકેટની મેચ આવતી હોય સવારના 4 વાગે, તો આપણે કેટલા વહેલા ઉઠીને ક્રિકેટ જોતા હોઈએ છીએ. દુઃખની વસ્તુ છે કે આપણે જેની ઉપર નહીં કરવાનું હોય એના માટે આપણે જરૂર સમય કાઢીએ છીએ, પણ જે બહુ અગત્યની વસ્તુ છે કે આપણા ઈશ્વરની સાથેનો અંગત સમય, આપણા ઈશ્વરને ગમે એ રીતે જીવવાનું હોય ત્યારે આપણી પાસે સમય નથી હોતો. કેમ? કારણ કે આપણામાં સંયમ નથી હોતો. આપણે બાઇબલ સ્ટડીમાં નહીં અવાય. 2 અઠવાડિયા પછી અમે કશો પ્રોગ્રામ રાખ્યો છે ચર્ચની અંદર, નહીં અવાય. પણ અત્યારે છેલ્લી ઘડીએ મને કોઈ બોલાવે, ચલો આજે આપણે ડિનરમાં જઈએ મારા ઘરે, ચલો મેં ગેટ ટુગેધર રાખ્યું છે, તો તરત આપણે એનો સમય આપણને મળશે. આવું કેમ થાય છે? કારણ કે આપણે સંયમ રાખતા નથી, સેલ્ફ કંટ્રોલ. આપણે ઈશ્વરની સાથે, ઈશ્વરની હાજરીમાં સમય કેટલો ગાળીએ છીએ. આપણે દરેક બાબતમાં આપણે સંયમની જરૂર છે. ને જો સંયમ નહીં હોય તો વાલાઓ, આપણા માટે એ વિનાશકારક છે. આપણે લોકોના વિશે વાત કરવામાં પણ આપણે સંયમ રાખવો જોઈએ. આપણે લેઝી પણ ના રહેવું જોઈએ, સંયમ રાખવો જોઈએ. જ્યારે કામ કરવાનું ત્યારે કામ કરવું જોઈએ, જ્યારે આરામ કરવાનું ત્યારે આરામ કરવો જોઈએ. આપણને કશું કોઈના વિશે ખરાબ સાંભળવાનું મળે તો એમને ફોન કરીને એમને મદદ કરવાને બદલે આપણે તરત એમના સિવાય આખી દુનિયાને ફોન કરીને કહીએ છીએ કે કેટલું જો આ ભાઈને કેવું પડી, જો એ જ દાવનો હતો, એ જ એમને ઈશ્વરે શિક્ષા કરી. અને સાચું તો કંઈ અલગ જ હોય. પણ આવી બાબતોના કારણે કેટલા બધા સંબંધો તૂટ્યા હોય છે. વાલાઓ, સંયમ બહુ અગત્યનો છે. આલ્કોહોલ, એમાં પણ સંયમ હોવો ખૂબ જરૂરી છે. જો તમે સંયમ વગરનો આલ્કોહોલ પીયા કરશો તો બહુ કુટુંબો નાશ પામ્યા છે, આપણે જોઈએ છે. આપણે સેલફોન આપણને ખૂબ મદદરૂપ થઈ શકે એવી બાબત છે, પણ સંયમ ન હોવાને કારણે એ જ સેલફોન આપણું જીવવાનું હરામ કરી દેતું હોય છે. કેટલા બધા સમાચારો, કેટલા બધા ન્યૂઝ કે જે આપણે ના જોવા જોઈએ એ આપણે જોતા હોઈએ છીએ. કંઈ ખબર પડતી નથી હોતી આપણને, પણ જો એક કશું કોઈને ફોરવર્ડ કર્યું તો પછી એ ધડાધડ આપણે જોયા જાણ્યા વિચાર્યા વગર બધે ફોરવર્ડ કર્યા કરતા હોય બધી વસ્તુઓ કે જે નુકસાનકારક હોય છે. વાલાઓ, હું ક્યાં છું? શું મારી અંદર સંયમ છે ખરો? બહુ શું કહેવાય, સંયમ એ બહુ અગત્યની વસ્તુ છે. ફિલિપી 4:8 ફિલિપી 4:8 કહે છે કે છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માન પાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમ પાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. ઈશ્વર આપણને કહે છે કે આપણે કેવું વિચારવું જોઈએ. આપણે આપણી જાતને ખરાબ બાબતોથી ના ભરીએ, આપણા વિચારોને ખરાબ વિચારોથી ના ભરીએ. અને એક વસ્તુ બહુ જરૂરી છે કે આપણે આ ન્યૂઝ જાણવા જરૂરી છે, પણ સંયમ વગરના વધારે પડતા એકદમ નક્કામાં એવી બાબતોથી આપણે પોતાની જાતને ના ભરીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો જે અંગત સંબંધ છે, અંગત સમય જે આપણે ગાળવો જોઈએ, એનો ભોગે આપણે બીજાની ઉપર સમય ના ગાળીએ. અને આપણી જીભ,
આપણો સંયમ ક્યાં આપણને સૌથી વધારે જરૂર છે? તો આપણે જીભ ઉપર. આ જ જીભ કે જે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરે છે, આ જ જીભ કે જે આપણને ઈશ્વરની હાજરીમાં લઈ જાય છે, એ જ જીભ આગ પણ લગાવી શકે છે જો એને સંયમમાં ના રાખીએ તો. એટલે વાલાઓ, સંયમ ખૂબ જરૂરી છે. યાકૂબ 1:26 કહે છે કે જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તો તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. બહુ ગંભીર બાબત છે. હું બધાને માટે સંદેશાઓ આપું, હું બધાને માટે પ્રાર્થના કરું, હું મારા ચર્ચની અંદર આગેવાની આપું, મોટા મોટા દાન દરેક જગ્યાએ આપું, મારું નામ મોટું થાય માટે. હું ગરીબોને મદદ કરું છું એવો હું દેખાડો પણ કરું, પણ જો મારી જીભમાં સંયમ ના હોય તો આ બધું નકામું. સંયમ બહુ અગત્યની બાબત છે વાલાઓ, બહુ અગત્યની બાબત. યાકૂબ 3:2 કહે છે કે કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. એટલે આત્મિક રીતે મેચ્યોરિટી, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી, આ જીભને તમે સંયમમાં રાખવી એ આત્મિક મેચ્યોરિટી આપણને બતાવે છે. કોઈના વિશે ખોટી વાતો ના કરીએ, ગાળો ના બોલીએ, ખોટા શબ્દો ના બોલીએ, આપણે કોઈના વિશે ખરાબ બોલીએ નહીં અને આપણી જીભ આપણને કાબૂમાં રાખીએ. તમને લાગે કે હું કેવી રીતે કાબૂમાં મારી જાતને રાખું છું? હું બહુ પ્રયત્ન કરું છું પણ મારી જાતને હું કાબૂમાં રાખી શકતો નથી. તો 2 તિમોથી 1:7 અને 7મી કલમ. 2 તિમોથી 1:7 અને 7મી કલમ. કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. એટલે વાલાઓ, આ એ જ ઈશ્વર કે જે આપણને પ્રેમ કરવાને માટે શક્તિ આપે છે, ભય નહીં. ઈશ્વરે આપણને ભયનો આત્મા નથી આપ્યો, આપણને સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. વાલાઓ, આપણે સાવધ રહીએ કે આપણે પોતાની જાતને સંયમમાં રાખીએ. જો ઈશ્વર આપણો પ્રભુ છે તો ઈશ્વર એને આપણે આપણી જાતને સોંપી દઈએ અને જરૂર પવિત્ર આત્મા આપણને એ સંયમમાં રાખશે. આમેન. થેન્ક યુ.